એમ આપણને શ્રીજી મહારાજના વચનની પહેલા પ્રતીતિ હોવી જોઈએ. બીજા ગમે તેવા મોટા હોય, અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એ બધા નિત્યાનંદ સ્વામી, બધાનું પ્રમાણ આપણે એટલે સ્વીકારીએ છીએ, બધા શ્રીજી મહારાજના વચનોને અનુસરે છે. હવે આમાં તો શ્રીજી મહારાજના, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી કોઈના વચનોને પ્રમાણ કરતા જ નથી, એને અનુસરતા નથી. એટલે બુદ્ધિશાળી ભગવદ મુમુક્ષુ જે કોઈ છે આપણા મૂળ સંપ્રદાયમાં, એમાં હાથ જોડીને વિનંતી છે, શ્રીજી મહારાજના વચનો પહેલા, બાકી પછી ગમે તેવા હોય તો એના વચનો આપણે સ્વીકારવા યોગ્ય નથી થતા. હા, અનુસરતા હોય તો સ્વીકારીએ, એનાથી વિરુદ્ધ જતા હોય ત્યારે ગમે તેવા મોટા હોય તો એ અટકી જવાય. મોટા છે આપણે કેમ બુદ્ધ અવતાર થયો, બુદ્ધને અવતાર તરીકે મહાપૂજામાં બધે સ્વીકારીએ છીએ, પણ એમણે કહે